નમસ્કાર મિત્રો. થોર અને હલ્કમેન સામસામે આવી જાય તો શું થાય, તો એ તમારે જોવું હોય ને તો આ ફિલ્મની અંદર તમે જોઈ શકો છો. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે આજે ક્રાઇમ 101 નામની જે ફિલ્મ આવી છે અને ખાસ કરીને પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમિંગ થઈ છે હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર, તો એ જોયા પછી મારો અનુભવ તમને એક લાઈનમાં કહું ને તો જબરજસ્ત જોવાલાયક ફિલ્મ છે. આની અંદર તમને એક્શન, ક્રાઇમ, થ્રિલર જોવા મળે છે અને ખાસ કરીને આની અંદર હાઈએસ્ટ પણ બતાવેલું છે, જે જબરજસ્ત જોવાની મજા આપે છે. સ્ટોરી એવી હોય છે કે એલેના 101 એર પર એક માસ્ટર માઇન્ડ જ્વેલ થીફ, મતલબ કહેવાય ને કે એક ચોર હોય છે, અને ખાસ કરીને જ્વેલરી ચોર તો હોય છે, એ વર્ષોથી પોલીસને ચકમા આપતો હોય છે. ને ખાસ કરીને જે એ કેરેક્ટર છે ને એ ક્રિસ હેમ્સવર્થનું છે, મતલબ થોરનું છે. તે ખાસ કરીને બહુ બધી જગ્યાએ ચોરી કરે છે અને એક પણ સબૂત છોડ્યા વગર ચોરી કરે છે. એની પછી જે ખાસ કરીને આની અંદર એક મોટું સ્કોર આવે છે, મતલબ કહેવાય કે આખરમાં એક મોટી જગ્યાએ ચોરી કરવાની વાત ચાલી રહી હોય છે ને એને પકડવા માટે છે જે હલ્ક છે, ખાસ કરીને માર્ક રોફેલો, તેને પકડવા પાછળ પડી જાય છે. હવે એન્ડમાં શું થાય છે એ તમારે આ ફિલ્મની અંદર જ જોવાનું છે. આની અંદર 3 મેઇન કેરેક્ટર જોવા મળે છે, જેની અંદર ક્રિસ હેમ્સવર્થ છે, જે ખાસ કરીને માસ્ટર જ્વેલ થીફર છે, મતલબ કહેવાય કે ચોર છે. એની પછી માર્ક રૂફેલો છે, જે ડિટેક્ટિવનું પાત્ર ભજવેલું છે, અને ખાસ કરીને હેલા બેરી છે, એ પણ આની અંદર જોવા મળે છે. ખાસ કરીને એનું પણ કેરેક્ટર જબરજસ્ત લખેલું છે. એ તમે ફિલ્મની અંદર જોશો ને તો તમને જબરજસ્ત જોડી રાખવા માટે મજબૂર કરી દે છે. આ ત્રણેયની જિંદગી છે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલી છે, એન્ડમાં શું થાય છે, ચોરી કરી શકશે કે નહીં કરી શકશે. પણ હા, આની અંદર જે બતાવ્યું છે ખાસ કરીને ક્રાઇમ, થ્રિલર અને જે હાઈસ્ટ ડ્રામા બતાવ્યો છે ને, જબરજસ્ત જોવાની મજા આવે. ખાસ કરીને આપણે એક્સેસ્ટરની અંદર આપણે આને ક્રિસ હેમ્સવર્થને જોયા છે ને, એ ટાઈપનું નથી, પણ આની અંદર જે બતાવ્યું છે ને જબરજસ્ત માઇન્ડ ગેમથી એ કઈ રીતે ચોરી કરે છે, શું કરે છે, એને બચવા માટે શું કરે છે, એ બધું જે જોશો ને તો જબરજસ્ત જોવાની મજા આપે છે. શરૂઆતથી અંત સુધી તમને બહુ બધી જગ્યાએ કહેવાય ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પણ જોવા મળે છે ને, જબરજસ્ત જોવાલાયક ફિલ્મ છે આ. બાકી જેને જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી. બાકી જેને નથી જોઈ એ એમેઝોન પ્રાઇમની અંદર તમે આને જોઈ શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.